કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે મારા હાથમાં છે ને એની વડીઓ બનાવીશું। તો આને અમારે ત્યાં કંટાળો કહેવામાં આવે છે। તમારા એરિયામાં આને કયા નામથી ઓળખવામાં આવે છે એ પણ મને જરા જણાવજો ને। તો આજે આપણે આ કંટાળાની છે ને સરસ એવી વડીઓ બનાવીશું। તો આ વડીઓ બનાવી અને તમે જ્યારે પણ શાકભાજી બહુ મોંઘું હોય ને ત્યારે ખાસ આનો ઉપયોગ કરી શકો। અને હા, કંટાળાની વડીઓ બનાવી અને તમે 1 વર્ષ સુધી એને સ્ટોર પણ કરી શકો છો, એ ખરાબ નથી થતી। તો ચાલો પછી આપણે કંટાળાની વડીઓ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું તમને જણાવું કે કંટાળાની વડીઓ છે એ અડદની દાળ અને ચણાની દાળથી બનાવવામાં આવે છે। ઘણા લોકો ખાલી અડદની દાળથી બનાવતા હોય અને ઘણા ખાલી ચણાની દાળથી બનાવતા હોય અને ઘણા મારી જેમ મિક્સ દાળથી બનાવતા હો। તો મેં લીધી છે અહીંયા 250 ગ્રામ જેટલા અડદ। તો અડદને મેં આખી રાત માટે પલાળી લીધેલા। તમે અડદ ના હોય આખા તો આ રીતે અડદની દાળ આવે છે એ પણ લઈ શકો। તો અહીંયા છે ને મેં આખા અડદ લીધેલા એટલે અડદને મેં આખી રાત માટે પલાળી દીધા છે અને સાથે જ પલાળી છે મેં ચણાની દાળ પણ। તો આજે આપણે ચણાની દાળ અને અડદ બંનેને મિક્સ કરી અને મિક્સમાં આ વડી બનાવીશું। તો અહીંયા છે ને અડદ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે પલળીને અને ચણાની દાળ પણ હું તમને બતાવી દઉં છું। તો ચણાની દાળ પણ સરસ એવી પલળી અને ફૂલી ગઈ છે અને એને પણ આપણે હાથથી તોડીએ ને તો એ ફટાફટ તૂટી જાય છે, એટલી સોફ્ટ થઈ ગઈ છે। તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, તમે દાળ કે અડદને આ રીતે પલાળવા નહીં માગતા હો ને તો તમે એને પીસી અને એનો પાવડર બનાવી, મતલબ કે એનો લોટ બનાવીને પણ આ વડી બનાવી શકો છો। તો ચાલો, બંને આપણું તૈયાર છે અને હવે આપણે તૈયાર કરીશું આમાં નાખવા માટેના મસાલા। તો અહીંયા મસાલાઓમાં આપણે થોડા કોરા મસાલાઓ જોઈશે અને થોડા જોઈશે આપણે આ રીતે લીલા મસાલાઓ। તો સૌથી પહેલાં આપણે થોડો છે ને ગરમ મસાલો બનાવી લઈએ। તો એના માટે એક પેન લેશું, એની અંદર સૂકા લાલ મરચાં લેશું। તો સૂકા લાલ મરચાં મેં 20 થી 22 જેટલા લીધા છે। તો અહીંયા પહેલાં આપણે ગરમ મસાલો બનાવવાનો છે। જો તમે આ રીતે તરત મસાલો બનાવવા નહીં માગતા હો તો રેડીમેડ ગરમ મસાલો વાપરી શકો, પરંતુ ફ્રેશ મસાલો બનાવીને આપણે વડીની અંદર વાપરશું ને તો વડીઓ એકદમ સરસ બનશે અને એકદમ ટેસ્ટી બનશે। તો મરચાંની સાથે અહીંયા આપણે લેશું 3 ચમચી જેટલા લવિંગ અને 2 ચમચી મેં અહીંયા લીધા છે જે ફૂલચક્ર આવે ને એ ફૂલચક્ર। 2-3 ટુકડા આપણે તજના લેશું, સાથે જ લેશું આપણે 2 ચમચી કાળા મરી અને હવે લેશું આપણે આની અંદર 1 વાડકી ભરી અને આખા ધાણા, સાથે 3 ચમચી અજમો અને 3 ચમચી આખું જીરું લીધું છે મેં। તો આટલા મસાલાઓથી આપણે ગરમ મસાલો બનાવી લઈએ। તો મસાલાઓને આપણે આ રીતે ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ માટે શેકી લેશું, જેથી મસાલો પીસવામાં સરળતા રહેશે અને થોડા મસાલાઓ શેકી અને ગરમ મસાલો બનાવશું ને તો મસાલો ફ્રેશ અને સારો બનશે। તો ચાલો પછી 2-3 મિનિટ માટે આપણે બધા જ મસાલાઓને શેકી લીધા। તો મસાલા સરસ એવા શેકાઈ ગયા છે, એની સુગંધ પણ આવવા લાગી છે। તો હવે મસાલાઓને આપણે શેક્યા પછી એક થાળીની અંદર કાઢી લઈએ અને મસાલાઓને ઠંડા થવા માટે બાજુ પર મૂકી દઈએ। અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાઓ જ્યારે ગરમ હોય ને ત્યારે એને પીસવાના નહીં તો સ્વાદ છે એ બદલાઈ જશે, એટલે ઠંડા થવા માટે એને સાઈડ પર રાખી દઈએ અને હવે જે લીલા મસાલાઓ છે એની તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં બધા જ લીલા મસાલાઓ લીધા છે અને બધાને આ રીતે સાફ કરીને તૈયાર કરી લીધા છે। તો ચાલો હું તમને જણાવું છું આગળ કે આપણે મસાલાઓમાં કઈ વસ્તુ લેવાનું છે। તો જેમ જેમ આપણે એને કટ કરતા જશું એમ હું તમને જણાવતી જઈશ કે મસાલાઓ કેટલા અને કયા કયા લીધા છે। અહીંયા આપણે લીલા મસાલાઓમાં લીધું છે સૌથી પહેલાં લીલું લસણ। તો 50 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે અને લીલા લસણને આપણે આ રીતે થોડા મોટા ટુકડાઓમાં કટ કરી લેશું। તો અહીંયા આપણે બધા જ મસાલાઓને પહેલાં આ રીતે થોડા મોટા ટુકડાઓમાં કાપીને તૈયાર કરવાના છે। તો ચાલો, લસણ આપણે કાપીને તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી લેશું આપણે લીલા ધાણા। તો લીલા ધાણા પણ અહીંયા મેં 100 ગ્રામ લીધા છે અને ધાણા પણ સરસ એવા સાફ કરી ધોઈને લીધા છે। તો ધાણાને પણ આપણે આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી અને સાઈડ પર રાખી દઈએ। ત્યાર પછી આપણે 30 થી 40 ગ્રામ જેટલું લીલું આદું લેશું અને આદુને પણ મોટા ટુકડાઓમાં કટ કરી અને સાઈડ પર રાખી દઈએ। અને ત્યાર પછી લેશું 30 થી 40 ગ્રામ જેટલી સફેદ અને પીળી લીલી હળદર। તો હળદર અત્યારે સિઝન છે તો મળે છે તો તમે જરૂરથી વાપરજો। તો ચાલો, બધી જ વસ્તુને આપણે આ રીતે તૈયાર કરીને રાખવાની છે। અને હવે લેશું આપણે અહીંયા ફુદીનો। તો ફુદીનો પણ મેં અહીંયા 50 ગ્રામ જેટલો લીધો છે અને એને પણ કટ કરી લેશું। સાથે જ અહીંયા મેં લીધું છે 250 ગ્રામ જેટલું લસણ। તો લસણને છોલી અને લસણને પણ તૈયાર કરી લેવાનું। ત્યાર પછી 250 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે, જે મીડિયમ તીખા હોય એ લીધા છે, વધારે પડતા તીખા પણ નહીં અને વધારે પડતા મોળા પણ નથી લીધા। તો મરચાંને પણ આપણે રફલી ચોપ કરી અને સાઈડ પર રાખી દઈએ।
તો ચાલો અહીંયા છે ને આપણે જે લીલા મસાલાઓ લીધા ને એ બધા આપણે આ રીતે તૈયાર કરી લીધા છે। તો હવે આપણે આ બધા જ મસાલાઓને પીસવાના છે। તો એના માટે આપણે શું કરીશું, પહેલાં આપણે જે ગરમ મસાલો શેકીને તૈયાર રાખ્યો ને એ લેશું મિક્સરની અંદર, કેમ કે આ મસાલો આપણે કોરો મિક્સર હોય ત્યારે જ પીસવાનો, એટલે ઠંડુ પણ થઈ ગયું છે। તો પહેલાં આપણે ગરમ મસાલો બનાવી લઈએ અને ત્યાર પછી લીલા મસાલાઓ બનાવીશું। તો બધા જ મસાલાને મિક્સરમાં લઈ અને એને પીસીને આપણે ગરમ મસાલો તૈયાર કરી લઈએ। અહીંયા આપણો ગરમ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ ફ્રેશ સરસ એવી સુગંધ આવે છે। મસાલાને આપણે એક વાસણની અંદર કાઢી ઠંડો થવા દેશું અને જ્યારે મસાલો ઠંડો થાય પછી જ એને કોઈ પણ બોટલમાં ભરી અને સ્ટોર કરવાનો। ગરમ ગરમ મસાલાને છે ને બોટલની અંદર ભરીને સ્ટોર નહીં કરવાનો। તો ચાલો ગરમ મસાલો બની ગયો અને હવે આપણે જે લીલા મસાલાઓ લીધા એની વારાફરતી બધા જ મસાલાઓને આપણે થોડા દરદરા રહે એ રીતે પીસી લેવાના। તો સૌથી પહેલાં અહીંયા લીલા મરચાં મેં પીસી લીધા છે અને એક વાસણમાં કાઢી લીધા। ત્યાર પછી આપણે લસણ લેશું, જે સૂકું લસણ આપણે છોલીને રાખ્યું એ, અને એને પણ આ રીતે થોડું કોસલી પીસીને કાઢી લેશું। તો આ જ રીતે આપણે બધા જ મસાલાઓને તૈયાર કરવાના છે, એની પેસ્ટ નહીં બનાવવાની, પણ થોડા બધા મસાલાઓ છે ને દરદરા રહે ને એમ પીસી લેવાના। તો હવે આદું અને બંને કલરની હળદર પીસી લેશું। હવે તમને એવું થશે ને ફ્રેન્ડ્સ કે બધું જ બે વાર કેમ બતાવે છે, પરંતુ એટલા માટે કે બધા મસાલાઓ મોઢે પણ ચડી જાય અને ભૂલી પણ ના જવાય, અને બધી પ્રોસેસ તમને હું બતાવવા માગું છું આ રીતે। તો પહેલી વાર તમે આ વડી બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે। તો આદું અને બંને કલરની હળદર પીસાઈ ગઈ અને હવે લેશું આપણે ફુદીનો અને જે લીલું લસણ હતું એ લીલું લસણ અને ફુદીનાને આપણે મિક્સ કરીને પીસીશું, કેમ કે બંનેની ક્વોન્ટિટી થોડી ઓછી હતી ને એટલા માટે પીસવામાં સરળતા રહેશે। તો ચાલો લીલું લસણ ફુદીનો પણ સરસ પીસાઈ ગયો અને હવે છેલ્લે બચ્યું છે આપણું લીલા ધાણા। તો લીલા ધાણાને આપણે પીસીને તૈયાર કરી લેશું। તો બધા જ મસાલાઓ આ રીતે તૈયાર કરી લેવાના। તો તમે જોઈને ફ્રેન્ડ્સ આપણે કોરા મસાલા પણ તૈયાર છે અને લીલા મસાલાઓ પણ તૈયાર થઈ ગયા છે। તો ચાલો પછી આ મસાલાઓ આ રીતે તૈયાર કરી આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે લેશું આપણે જે દાળ અને અડદ પલાળીને રાખ્યા એ। તો સૌથી પહેલાં ચણાની દાળ લેશું અને આ રીતે મિક્સરમાં જેટલી માય એટલી લઈ અને એને પીસીશું। ચણાની દાળને આપણે પાણી નાખ્યા વગર જ પીસવાની હતી। તો મેં પીસી જોયું તો એ બરાબર જેવું આપણે જોઈતું હતું એવું ફાઇન પીસાતું નહોતું, એની અંદર થોડી દાળ આખી રહેતી હતી। તો આપણે શું કરીશું, પાણી નહીં નાખીએ, પરંતુ આપણે જે વડી બનાવવા માટે જે કંટાળું લીધું છે એ કંટાળું લેશું, એને કટ કરી અને એના પીસીસ આની અંદર એડ કરી અને પછી દાળને આપણે પીસવાની, જેથી શું થશે કે પાણી જે કંટાળાનું નીકળશે એનાથી દાળ પણ સરસ પીસાઈ જશે અને આપણે બીજું પાણી પણ આની અંદર એડ નહીં કરવું પડે। તો જેમ બને એમ કંટાળાના પાણીથી જ તમે દાળ પીસો ને તો વડીનો સ્વાદ છે એ સારો આવશે। દાળની અંદર કંટાળું એડ કરવા માટે સૌથી પહેલાં કંટાળું છે એ કટ કરી લેશું અને અડધા કંટાળાનો આપણે આજે વડીઓ બનાવીશું। તો એના માટે આ રીતે આપણે પીસીસ કરી લેવાના અને ત્યાર પછી કંટાળાની પીસીસના અંદર જે સોફ્ટ ભાગ આવે ને એ હટાવી દેવાનો અને એની પાછળ જે છાલ હોય એ પણ થોડી કડક આવતી હોય તો એ પણ હટાવી દેશું અને આ રીતે કંટાળાને થોડા ટુકડાઓ કરી અને કટ કરી લેવાનું। તો આ રીતે ટુકડાઓ કરી અને પછી આ ટુકડાઓને આપણે આ દાળની અંદર એડ કરીશું અને પીસીશું। તો જેથી કંટાળાનું પાણી નીકળશે ને એનાથી સરસ એવી દાળ પીસાઈ જશે અને આપણી વડીની અંદર આપણે એક્સ્ટ્રા બીજું પાણી પણ એડ નહીં કરવું પડે અને કંટાળાની પણ આપણે આ રીતે અંદર એડ કરી શકીશું। તો અહીંયા આપણી દાળ છે ને એ સરસ એવી પીસાઈ ગઈ છે। તો આ જ રીતે આપણે બધી જ દાળ પીસીને તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આ રીતે જ મેં બધી જ ચણાની દાળ જે હતી ને એ પીસીને તૈયાર કરી લીધી છે। નાનું મિક્સી લીધું હતું પહેલાં, ત્યાર પછી મને લાગ્યું કે વાર બહુ લાગશે તો મેં આ રીતે મોટું મિક્સી લઈ લીધું છે। તો હવે આપણે મોટા મિક્સીની અંદર એકસાથે આ રીતે અડદની જે દાળ હતી, મતલબ અડદની દાળ નહોતી પરંતુ આખા અડદ લીધેલા, તો એ અડદને આપણે પીસી લેશું। તો તમે ઈચ્છો ને ફ્રેન્ડ્સ તો દાળ પણ પીસી શકો અને અડદ જ્યારે તમે આખા પલાળો ને ત્યારે એની છાલ પણ હટાવી શકો, પરંતુ મેં નથી હટાવી, એની છાલ સાથે જ પીસી લીધું છે। બધી જ દાળ પીસાઈ ગઈ છે। તો આપણે બધું પહેલાં આ રીતે મિક્સ કરી લઈએ। તો વડીઓ માટે આપણે જે દાળ હતી એ તૈયાર થઈ ગઈ છે અને આપણે અડધું કંટાળું હતું ને એ પીસવા માટે યુઝ કર્યું અને ત્યાર પછી જે બાકીનું બચેલું એ કંટાળાને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેશું। તો અહીંયા છે ને હું તમને ક્વોન્ટિટી જણાવી દઉં હવે। તો જો 1 કિલો ચણાની દાળ હતી ને એ પલાળેલી ચણાની દાળ લીધી છે અને 500 ગ્રામ જેટલા આખા અડદ પલાળેલા લીધા છે। એની સાથે આપણે 1.5 કિલો કંટાળું વાપરવાનું છે।
તો અહીંયા જે મેં કંટાળું લીધેલું એ 3 કિલોનું કંટાળું હતું, એટલે અડધા કંટાળાને આપણે આ રીતે વાપર્યું છે. અડધાને આપણે પીસવામાં યુઝ કર્યું અને અડધાને આ રીતે ગ્રેટ કરીને એડ કર્યું. ઘણા લોકો શું કરે, કંટાળાની અંદર જે પાણી નીકળે ને એ પાણી હટાવી દેતા હોય અને એના લચ્છાઓ યુઝ કરતા હોય છે, પરંતુ આપણે છે ને આ કંટાળાને પાણી સાથે જ વાપરશું, જેથી સ્વાદ સારો આવશે. પાણી નહીં હટાવી દેવાનું. અને હવે આપણે બધા મસાલાઓ એડ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે જે લસણ પીસીને રાખ્યું એ લસણ એડ કરી દઈશું. ત્યાર પછી લીલા મરચાં જે પીસીને રાખ્યા એ લીલા મરચાં એડ કરી દઈશું. અને હવે વારો આવ્યો આદું અને બંને કલરની હળદરનો. અને ત્યાર પછી લેશું આની અંદર આપણે જે લીલું લસણ અને ફુદીનો પીસીને રાખેલો એ. અને છેલ્લે હવે લીલા ધાણા એડ કરી દઈશું. તો જેમ આપણે પીસેલું ને એમ જ આની અંદર એડ કરીશું. અને ત્યાર પછી આપણે જે ગરમ મસાલો તૈયાર કર્યો એ ગરમ મસાલો એડ કરવાનો. તો ક્વોન્ટિટીના હિસાબથી અને તમને જે રીતે પસંદ હોય એ રીતે તમારે ગરમ મસાલો એડ કરવાનો. તો આટલી ક્વોન્ટિટીના હિસાબથી મેં 3 ચમચી ગરમ મસાલો લીધો છે. અને હવે છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે મીઠું. તો મીઠું નાખવાનું ભૂલતા નહીં. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. જે સ્વાદ પ્રમાણે મને 3 ચમચી જેટલું લાગ્યું, તો 3 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દીધું. તો હવે આપણે બધા જ મસાલાઓને દાળની અંદર સરસ એવા ફેટી લેવાના, મતલબ કે સરસ એવું એને મિક્સ કરી લેવાનું એકરસ થાય ત્યાં સુધી. તો જુઓ અહીંયા છે ને બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે તમે આ ટાઈમે આને ચાખતા હોય તો ચાખી અને તમારે જોઈ લેવાનું. મસાલાઓ તમને વધતા ઓછી લાગે તો તમે વધતા ઓછી એડ કરી શકો. અને હવે વારો આવ્યો આપણી વડી બનાવવાનો. તો વડી બનાવવા માટે મેં એક થાળી લીધી છે. થાળીની ઉપર આ રીતે એક સાફ રૂમાલ રાખ્યો છે. અને આ રીતે આપણે બધી વડીઓ બનાવીશું. તો જે લખોટીની સાઈઝ આવે ને એ સાઈઝની આપણે બધી વડીઓ બનાવવાની છે. તો તમે વડીઓની સાઈઝ નાના મોટી પણ રાખી શકો, પરંતુ નોર્મલી વડી છે ને એ આ સાઈઝની બનતી હોય છે. અને આ સાઈઝની બનાવીએ ને તો વધારે ક્વોન્ટિટીમાં પણ બને. અને વડી આપણી જે છે એ સુકાવવામાં પણ વધારે ટાઈમ નહીં લે. તો ચાલો આ રીતે આપણે બધી જ વડી બનાવીને તૈયાર કરી લેશું. તો અહીંયા છે ને મેં થાળીની અંદર રૂમાલ પાથરીને તમને બતાવ્યું છે, કેમ કે આટલી ઓછી વડી તો નહીં બને. આપણી જ બીજી વડી છે એ આપણે ખાટલાની અંદર પાથરીને બનાવીશું, પરંતુ મેં તમને આ બતાવવા માટે આ રીતે બનાવી લીધી છે. અને બાકીની જે વડી હતી એ મેં આ રીતે બનાવી છે. આ જુઓ છે ને થાળીવાળી પણ તમને બતાવી, અને બાજુમાં મેં ખાટલામાં દુપટ્ટો પાથરીને પણ બધી વડી બનાવી લીધી છે. તો આ રીતે આપણે બધી વડી બનાવી અને વડીઓને હવે આપણે 2-3 દિવસ માટે સતત તાપમાં સૂકવવાની છે. તો આજે મેં ઘરમાં સૂકવી છે, કાલથી હું એને તાપમાં નાખી દઈશ અને સૂકવી દઈશ. તો જુઓ બીજા દિવસે આ રીતે તાપમાં નાખીને મેં વડીઓ સૂકવી લીધી. જ્યારે એવું લાગ્યું ને કે વડીઓ સરસ એવી સુકાઈ ગઈ, પછી એને એક એક કરી અને હાથથી ઉખાડી લેવાની. અને ત્યાર પછી એને 2-3 દિવસ સતત તાપમાં આ રીતે સૂકવી તૈયાર કરવાની છે ને. તો બસ આ જ રીતે તમારે બધી જ વડી બનાવીને તૈયાર કરી લેવાની. તો હવે કંટાળાની વડીને તમે બનાવી અને કોઈ પણ શાકમાં 2-3 વડીને પીસી અને નાખશો ને તો શાકનો સ્વાદ સારો આવશે. અને એઝ તમે આ વડીનું શાક પણ બનાવી શકો. તો હવે આ વડીઓનું શાક કઈ રીતે બનાવવાનું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. તો મતલબ કે વડીઓના શાકની રેસીપી હું જરૂરથી શેર કરીશ તમારી સાથે. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો છે ને આપણી વડીઓ બધી જ બનીને તૈયાર થઈ ગઈ છે. વડીઓને તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો ડબ્બામાં ભરીને. તો ચાલો પછી તમને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, તમને આજની મારી વડીઓની રેસીપી ગમી હોય તો આ રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.